ઓલપાડના કુંકણીની ફાઉન્ટેન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી। ફેરવેલમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ સ્ટન્ટ કર્યા હતા। સરકારી મંત્રીના કાફલામાં કાર ન હોય તેટલી કારના કાફલા સાથે નબીરાઓ નીકળ્યા હતા। નબીરાઓનો વિડીયો વાયરલ થતાં શાળાએ હાથ અદ્ધર કરી દીધા હતા। શાળાએ વિદ્યાર્થીઓને લેવા બસ મોકલી પણ કારમાં આવ્યાનો સંચાલકોએ દાવો કર્યો હતો। એક પણ કારને સ્કૂલ કેમ્પસમાં પ્રવેશવા ન દેવાયાનો શાળા સંચાલકોએ દાવો કર્યો હતો। સરકારી મંત્રીના કાફલામાં કાર ન હોય તેટલી કારના કાફલા સાથે નબીરાઓ નીકળ્યા હોવા છતાં પોલીસને આ બાબતની કોઈ જાણકારી નથી। સુરતના રાંદેરના ડીમાર્ટથી શરૂ થયેલો આ રોડ શો ઓલપાડના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટેન હેડ સ્કૂલ સુધી ચાલ્યો હતો। તેમ છતાં સમગ્ર બાબતે પોલીસ અજાણ જોવા મળી રહી છે। આ મામલે પોલીસને પૂછતા તેઓએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓ કે સ્કૂલે કોઈ મંજૂરી લીધી નહોતી। પાલ અને રાંદેર પોલીસે જણાવ્યું કે અમે આ અંગે કોઈ જાણ કરી નહોતી। જો વાહન વ્યવહારના નિયમો તોડવામાં આવ્યા હશે તો તપાસ કરીશું। બીજી તરફ ફાઉન્ટેન હેડ સ્કૂલે પણ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો હતો। સ્કૂલના એડમિન હેડે સ્પષ્ટ કહ્યું હતું કે આ આયોજન અમારું નહોતું। વાલીઓ અને વિદ્યાર્થીઓ કોઈ પણ મંજૂરી વગર કાર લઈને આવ્યા હતા। અમે તો સ્કૂલ બસ મોકલી હતી પણ કોઈએ તેનો ઉપયોગ કર્યો ન હતો। અમે એક પણ કારને સ્કૂલના કેમ્પસમાં પ્રવેશવા દીધી નહોતી। જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ ડાયરેક્ટર જયેશસિંહ દરબાર સાથે।